अरे कि भाई आ लोकोने परलोक संबंधी सुखनी प्राप्ति माटे आ लोकमां कोई संकट आवी जाय, कोई बीजू कोई संकट होय तो एम कहे के जे मंत्र आपेला छे ए मंत्र पर विश्वास राखो अने मंत्रनो जप करवो। कयो मंत्र? दीक्षा मंत्र जे छे ते। कारण के दीक्षा मंत्रमा बहु शक्ति बहु सामर्थ्य मूकेलुं छे, बहु ऐश्वर्य छे। एवी रीते धर्मदेवजीने प्रार्थना करी एटले आ मंत्रना उपास्य देव कृष्ण छे अने प्रभु पोताना भक्तोनुं वांछित आपवामां समर्थ छे ते श्रीकृष्ण यत जे पुरश्चर्या करवाथी इच्छित फळने आपनारा थाय छे। आपणे अहींया सुधी काले जोयुं हतुं, बराबर। तो आगळ जईए, तमारी आज्ञा होय तो। परम पुरुष महापुरुष जे पुरुषो अहींया बैठा छे बधानी आज्ञा होय तो आगळ जईए। हवे आ बीजी एक बाबत अवधारण करो, बराबर। पहली बात कही थी मंत्रनु महात्म्य कही दीधुं, जे दीक्षा मंत्र छे एनुं महात्म्य कह्युं, बराबर। के दीक्षा मंत्र केवो कामनो छे अने दीक्षा मंत्रथी शुं शुं थई शके अने क्यारे दीक्षा मंत्रनो जप करवो ए वात करी। हवे बीजी एक वात करी, बीजी महत्वनी। रामानंद स्वामी अने धर्मदेव भक्ति मातानुं डिस्कशन चाले छे। रामानंद स्वामी धर्मदेव अने भक्ति माताने शुं उपदेश आवे छे, बराबर। संप्रदायनुं मूळ छे। એટલે રામાનંદ સ્વામી ધર્મદેવ અને ભક્તિ માતાને કહીને આપણે સંભળાવે છે, સમજો, હરિભક્તોને સમજાવે છે, બરાબર। ચાલો, હવે આ બીજી એક બાબત અવધારણ કરો। જીવો, જીવો એટલે ઘણા બધા જીવ, બહુવચન કયા। અહીંયા જીવો શબ્દ કેમ વાપરો ખબર છે તમને? હે? સમૂહને કારણે વાપરો। અને એક જીવવાદ નામનો સિદ્ધાંત આવે છે બ્રહ્મસૂત્રમાં। આગળ આવો, ભગવાન જીવાય। આગળ આવો, આગળ આવો, આગળ આવો। ઠંડી છે હમણાં એટલે પબ્લિક ઓછું આવતા ને, ઢાળીઓ તાવ આવે એટલે બધા ઊંઘી જાય કરે। એક જીવવાદ નામનો એક સિદ્ધાંત છે, બરાબર। આપણો નથી હે ભાઈ, આ તો બીજાનો છે। પાછો આપણો કહીને ઘરે નહીં લઈ જતા। ભાષ્ય જે વાંચે ને શ્રી ભાષ્ય, એમાં એક જીવવાદનો એક સિદ્ધાંત આવે છે। એક જીવ એટલે શું? જગતમાં જે આપણે અનંત કોટી જીવ કહીએ છીએ અને અનંત કોટી જીવો દેખાય છે ને, બરાબર, એ બધામાં એક જ જીવ છે એવો એક સિદ્ધાંત આવે છે કે એક જીવવાદ, એમ, બસ। જગતમાં એક જ જીવ છે, આ બીજા બધા જે દેખાય છે એ બધા એક જ જીવ છે, એમ, એક જ જીવવાદ। એટલે એનો મત જ એવો એક જીવવાદ, એમ। પણ એ મત હકીકતમાં કેવો છે? ખોટો છે। એનું ખંડન કેવી રીતે કરેલું છે કે ભાઈ રામાનુજાચાર્ય જ કરેલું છે એક જીવવાદનું ખંડન। કે જો એક જ જીવ હોય તો ઘણા લોકો અહીંયા આવે છે, એ પોતે ઉપાસના કરે છે, ભગવાનનું ભજન કરે છે અને ભગવાનના ધામમાં જાય છે, અને બીજા અહીંયા રહે છે, જન્મ મરણને પામે છે। ઘણાને સંસ્કૃતિ ભાઈ એ પ્રમાણે છે, સંસ્કૃતિને પામે છે। ઘણા યમ લોકની અંદર નીચે સજા પામે છે, ઘણા લખ 84માં જાય છે। તો જો એક જ જીવ હોય તો આ પ્રમાણેની વ્યવસ્થા કોઈ રહે નહીં। બીજી વસ્તુ, પરમાત્મા અંતર્યામીપણે જે રહ્યા તો એક જ જીવવાદ હોય તો પછી ભગવાને અંતર્યામીપણે રહીને બધા જીવને એના કર્મનું ફળ આપવાની જરૂર જ નહીં પડે। એક સાથે એક જ જીવને આપી દે એટલે બધું પૂરું થઈ જાય। પણ એક જીવ હોય તો પછી ગરબડ ઊભી થઈ જાય ને, કારણ કે બધા જીવ અલગ અલગ કર્મ કરે છે, એટલે અલગ અલગ જીવ હોવા જોઈએ અને અલગ અલગ સુખ દુઃખને પામે છે એવું આપણે જોવામાં આવે છે। એટલા માટે અહીંયા એક જીવવાદનું ખંડન કરવા માટે જીવો એવો શબ્દ વાપરેલો છે। એટલે જીવ કેટલા છે? અસંખ્ય છે, અનંત છે। એટલા માટે શ્રીજી મહારાજે, એટલે સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનો સિદ્ધાંત એમ કહીને શું કહ્યું? જીવો એટલે ઘણા બધા જીવ છે, એમ, બહુવચન વાપરવું છે। માયા, માયામાં બાજુ એક વચન વાપરવું છે। માયા કારણ રૂપે કઈ છે? એક જ છે, સમજો। કાર્ય રૂપે એનું વિવિધ પ્રમાણમાં એમ કે વિવિધ પ્રમાણે રૂપાંતરણ થાય, બરાબર। માયા બહુવચનમાં નથી શબ્દ, માયા એક વચનમાં શબ્દ છે। એનું જે કાર્ય જે છે તે કેવું છે? એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ચોથામાં એમ રૂપાંતરણ થયા કરે। માયા કેવી એવો અર્થઘટન થાય। સવાલ, કેવી એટલે એક જ, કેવી હો એવો શબ્દ નહીં વપરાતો। કેવી એટલે એક વચન, બરાબર। એટલા માટે માયા શબ્દ વાપરો। અને તે બેના નિયંતા સર્વેશ્વર પરમાત્મા, કોના? પેલા જીવો એટલે બહુવચન, અને પેલી માયા, એ બંનેના નિયંતા કોણ? પરમેશ્વર। કોણ કયા? અહીંયા સાંભળો, સર્વેશ્વર પરમાત્મા સ્વરૂપાદિ જ્ઞાનની યથાર્થ સંપત્તિ માટે તમારે ભગવાન રામાનુજાચાર્યએ રચેલા શ્રી ભાષ્યાદિ ગ્રંથો આદરભાવથી ભણવા અને ભણાવવા। શિક્ષાપત્રીનો શ્લોક કયો ને કે ભાઈ રામાનુજાચાર્યએ જે શું ગીતા ભાષ્ય અને રામાનુજાચાર્યએ કરેલું શું શ્રી ભાષ્ય,
એ બંનેના અધ્યાત્મશાસ્ત્ર જાણવા. અને અર્થદીપિકામાં શું કહ્યું? એને ભણવા અને ભણાવવા. બ્રાહ્મણને અધિકાર આપ્યો, અને જે બીજા બુદ્ધિશાળી હોય એ પણ એ ભણી શકે, બરાબર, વાંચી શકે, જાણી શકે. કારણ કે એના દ્વારા જ તમને જીવ શું છે, ઈશ્વર શું છે, માયા શું છે, ત્રણે ત્રણના સ્વરૂપનું રૂડું જ્ઞાન થાય. શિક્ષાપત્રીમાં મહારાજે શું કહ્યું? જ્ઞાન શબ્દની વ્યાખ્યા શું કરી? જીવ, ઈશ્વરને માયા એ ત્રણના સ્વરૂપને રૂઢી રીતે જાણવું એને શું કહ્યું? જ્ઞાન કહ્યું. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એ સ્વરૂપાદી જ્ઞાનની યથાર્થ સંપત્તિ માટે, એટલે હવે જીવ ઈશ્વરને માયા શિક્ષાપત્રીમાં મહારાજે તો લખી દીધું, ત્રણના સ્વરૂપને રૂઢી રીતે જાણો. પણ જાણવું કેમાંથી? બાપાએ કહી દીધું મને કે જા ભાઈ કમાવા ચાલ્યો જા, પણ કમાવાનું કેવી રીતે? કાં જઈને કમાવ? કે બહાર જઈને કઈ કટોરો લઈને થોડો ઊભો રહી જાઉં કે ભાઈ કમાવા બાપાએ મોકલો છે, દઈ દઉં દઈ દઉં દઈ દઉં. તો કેવી રીતે જીવ ઈશ્વરને માયા એ ત્રણના સ્વરૂપને રૂઢી રીતે જણાય? એનો જવાબ કયા ગ્રંથ દ્વારા? રામાનુજાચાર્યએ કરેલું રામાનુજ ભાષ્ય, એટલે શ્રી ભાષ્ય. કેનું શ્રી ભાષ્ય? વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય. વ્યાસસૂત્ર એટલે શું? વ્યાસજીએ જીવોના કલ્યાણને માટે જે સૂત્રો રચેલા છે, બરાબર, અત્યારે તો તમારી પાસે પણ એ આવી ગયું છે, એ ભાષ્ય આવી ગયેલા છે, એ વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય આનંદશંકર ધ્રુવજીનું, બરાબર. ગુજરાતીમાં હવે તમારી પાસે અનુવાદ ઘણા બધા પાસે ઉપલબ્ધ છે અત્યારે, તમે એને વાંચી શકો. તેમાં જીવ વિશે માહિતી આપેલી છે, ઈશ્વર વિશે અને માયા વિશે, ત્રણે ત્રણ તત્વ વિશે માહિતી આપેલી છે. અને એ રામાનુજાચાર્યના સિદ્ધાંત પ્રમાણે શું છે, અને શ્રીજી મહારાજ બંનેનો સિદ્ધાંત એક જ છે કે જીવ અને માયા એ બંનેના ધારક, નિયંતા અને શિશી કોણ છે? સર્વેશ્વર એવા પરમાત્મા છે. કેમ? જીવને જે કંઈ કર્મ એ અનાધિકારથી કરતો આવે છે, એને જ્યારે જે કર્મનું યથાર્થ ફળ જે સમય આપવાનું હોય એ આપવા માટે ફક્ત ને ફક્ત પરમાત્મા જ કેપેબલ છે, બીજો કોઈ ના આપી શકે. અરે જાતે આપણે સૂઈ નહીં શકતા ને જાતે ઉઠી પણ નહીં શકતા, એલાર્મ મૂકવો પડે, અને એલાર્મ અમુક વખતે વાગી જાય તો બી હાથ પડે ને બંધ ક્યારે થઈ જાય ખબર નહીં પડે, અને આપણે ભો ઘોળાતા જ રહીએ. અને રાત્રે સૂવાનું પણ આપણા હાથમાં નથી. ઘણી વખત તરત ઊંઘ આવી જાય ને ઘણી વખત ન આવે તો ન જ આવે. એટલે સર્વેશ્વર એ પરમાત્મા નિયંતા છે. અને માયામાં પણ આ વિવિધપણું, વિચિત્રપણું જે કંઈ દેખાય છે એ બધું પરમાત્માને આધીન છે, બરાબર. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ એ જે જીવ ઈશ્વરને માયા એ બંનેના નિયંતા કોણ છે? પરમાત્મા છે. એટલે એ ત્રણે ત્રણના સ્વરૂપને જાણવાના અને એ બધે એ જે સ્વરૂપ જે છે તે ભણવા અને ભણાવવા. તે કયા ગ્રંથ દ્વારા? શ્રી ભાષ્યાદિ ગ્રંથ દ્વારા. કોણે કરેલું? રામાનુજાચાર્યએ કરેલું. આને અવબોધ આપ્યો. હવે આગળ વધીએ. જ્ઞાનાંશ એટલે તત્વ વિનિર્ણયમાં રામાનુજાચાર્યની જેવી નિપુણતા છે તેવી બીજા શંકરાચાર્ય આદિકની નથી. શંકરાચાર્ય આદિકની નથી એવો શબ્દ જ વાપરી દીધો. કેમ? શંકરાચાર્યનો શું છે? અદ્વૈત વેદાંત. એટલે એક બ્રહ્મ સિવાય બીજા કોઈ તત્વનો એમણે સ્વીકાર કર્યો નથી. હવે અદ્વૈત વેદાંત પ્રમાણે જો એકલું બ્રહ્મ જ હોય તો બધા બ્રહ્મ થઈ જાય તો મેં ભી રાની તું ભી રાની, કોણ ભરેગા ઘર કા પાણી, એવી હાલત થઈ જાય. આઈડિયા આવ્યો? પેલા ભાઈ કહે કે ભાઈ બ્રહ્મ છે તો બ્રહ્મ તો કેવું છે? કર્મ ફળ પ્રદાતા આપના ફળ પણ કહ્યું છે શાસ્ત્રોની અંદર. અને બ્રહ્મ તો કેવું છે? સર્વોપરી તત્વ છે, બરાબર. હવે પેલો પોતાને જ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ કરીને બ્રહ્મ માનવા માંડે તો પછી એ સત્કર્મ કરતો ઉપાસના કોની કરે? પછી અહમ બ્રહ્માસ્મિતા એટલે પછી પોતાની ઉપાસના કરાવે, અને ભજન કરવાનું, સાધનો કરવાનું બધું શું હેઠે મૂકી દે, સાઈડ પર મૂકી દે. એટલે શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત શ્રીજી મહારાજે જ્ઞાન તત્વ નિર્ણયમાં સ્વીકાર્યું નથી, કે બીજા કોઈનું પણ, વલ્ભાચાર્યનું પણ નથી સ્વીકાર્યું, સીધું રામાનુજાચાર્યનું સ્વીકારેલું છે. લોયાના વચનામૃતમાં, છઠ્ઠા વચનામૃતમાં મહારાજે શું કહ્યું? ચાર અક્ષરથી પર. ચાર અક્ષરથી પર એવા કોણ? પરમાત્મા, એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામને વિશે વિરાજમાન છે, તે સર્વ જીવોના, સર્વના નિયંતા છે. એ જે રામાનુજાચાર્યનો મત છે તે અમને કેવો છે? પ્રિય છે, અને મોટાઓએ માનેલો છે, એટલે એ માનવા લાયક છે, આવું શ્રીજી મહારાજે કહ્યું, બરાબર. એ વિશિષ્ટાદ્વૈત મત 121માં શ્લોકમાં શિક્ષાપત્રીમાં કહ્યો તે. એટલે શું વાત કરી કે તત્વ નિર્ણયમાં રામાનુજાચાર્યની જેવી નિપુણતા છે એવી બીજા કોઈની નથી. માટે રામાનુજાચાર્યએ કરેલા ગ્રંથો જ મને અત્યંત અભિમત છે. એટલે જેટલા રામાનુજાચાર્યોના ગ્રંથો હોય તત્વ નિર્ણયમાં એ સીધે સીધા આપણે સ્વીકારી લેવાના છે, બીજું કંઈ નવું કરવાનું નથી. આ શ્રીજી મહારાજનો મત છે. એ રાજન, આ પ્રકારે કહીને રામાનંદ મુનિએ જે બીજું સંપ્રદાયનું પોતાનું રહસ્ય હતું તે પણ સમગ્ર સ્નેહી સદગુરુ સંપન્ન શિષ્ય ધર્મદેવને યથાર્થ કહી દીધું. બ્રુયુઃ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરુઓ ગુહ્યબ
ગુહ્ય અમ્યુત એમ ભાગવતમાં કહ્યું છે એ રીતે ઉપદેશ આપીને ધર્મદેવને ઘેર જવાની આજ્ઞા આપીને સ્વયં ઉદ્ધવ અવતારભૂત રામાનંદ મુનિ દ્વારકા પ્રત્યે ચાલી જવા નીકળ્યા અને ધર્મદેવ પણ પોતાના ઘેર જવા ચાલી નીકળ્યા. એટલે આ બે મુખ્ય વાત ધર્મદેવને કોણે કરી? રામાનંદ સ્વામીએ કરી. પહેલા જે દીક્ષા મંત્ર આપ્યો તે, અને બીજી આ વાત કે સંપ્રદાયના મુખ્ય શાસ્ત્રો કયા છે? આધ્યાત્મ શાસ્ત્ર. રામાનુજાચાર્યએ કરેલા જે કોઈ શાસ્ત્ર છે તે સંપ્રદાયના આધ્યાત્મ શાસ્ત્ર છે. એટલા માટે આપણે વારંવાર અહીંયા વાત કરીએ છીએ કે ભાઈ શાસ્ત્રો વાંચવો હોય તો હવા વાંચો, ચોખ્ખું ઘી. પૈસા ખરીદી કરવી હોય તો સોનાની ખરીદી કરવાની, એવું આપણા બાપ દાદા કહી ગયેલા. ભાઈ સોનું ગમે ત્યારે અડધી રાત્રે પણ કામમાં આવે, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ બધું સોનું છે તોડવડનું. ગીતા ભાષ્ય ગોપાળાનંદ સ્વામીએ કરેલું છે તે, રામાનુજાચાર્યનું ગીતા ભાષ્ય છે તે, પછી આપણું આ શ્રી ભાષ્ય જે છે તે, આ બધા ગ્રંથો વાંચો. શ્રીજી મહારાજે જે 8 સત્શાસ્ત્ર કયા તે, શ્રીમદ ભાગવત પુરાણ છે તે વાંચો, મહાભારત વાંચો, વિષ્ણુ સહસ્ત્રનામ વાંચો, વિષ્ણુ સહસ્ત્રનામનું જે ભાષ્ય છે તે વાંચો, યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ વાંચો, શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ વાંચો, 5મ સ્કંદ વાંચો, ખગોળ ભૂગોળ વાંચવું હોય તો એના માટે. પછી આપણા સંપ્રદાયમાં જે ભક્ત ચિંતામણી, હરિદિગ્વિજય, નિષ્કુળાન કાવ્ય, બરાબર, કેટલા બધા ગ્રંથો છે. સત્સંગી જીવન ઇત્સેલ્ફ, શિક્ષાપત્રી, અર્થદીપિકા, હદ થઈ જાય એટલા બધા શાસ્ત્રો. મુક્તાનંદ કાવ્ય, બ્રહ્માનંદ કાવ્ય, આધ્યાત્મિક તત્વાખ્યાનમ. હજુ તમારી તત્વજ્ઞાનમાં બુદ્ધિ ચાલતી હોય તો પછી છેલ્લે વચનામૃત ભૂમિકા, અને રોજ એક વચનામૃત તો વાંચવાનું, પણ વચનામૃત ભૂમિકા કા આધ્યાત્મિક તત્વાખ્યાનમ વાંચો તો જ વચનામૃતમાં સમજ પડે મહારાજ શું કયા સંદર્ભમાં કહેતા હતા તે. બાકી વચનામૃત ભલાને ઊંધે માથે લટકાવી દે એવો ગ્રંથ છે, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું? બહુ ગ્રંથો છે આપણી પાસે, સમય મળે નહીં એટલા બધા ગ્રંથો છે. સત્સંગી જીવન જ 5 પ્રકરણનું વાંચતા તમને કેટલો સમય થઈ જાય, ધુમાડા નીકળી જાય કાનમાંથી તમારા. અને એનું પાછું અર્થઘટન સહિત વાંચવાનું એટલે અઘરો ગ્રંથ છે, એટલો બધો સરળ નથી, બરાબર? ચાલો, એ રીતે ઉપદેશ આપીને ધર્મદેવને ઘેર જવાની આજ્ઞા આપીને સ્વયં ઉદ્ધવ અવતારભૂત એ દ્વારકા ગયા અને ધર્મદેવ ઘેરે જવા નીકળ્યા. હે ભૂપતે, ધર્મદેવ શ્રી આમાનંદ સ્વામી ગુરુની પ્રાપ્તિ થવાથી પરમ આનંદ પામીને સ્ત્રી સુત સાથે, સ્ત્રી અને પેલા રામ પ્રતાપભાઈ ગયા હતા એટલે પુત્ર સાથે પોતાના છપૈયા ગ્રામને પામીને સમસ્ત શ્રેયના સાધનભૂત શ્રી કૃષ્ણ ભક્તિને કરવા લાગ્યા. ધર્મદેવ પોતાના ઘરે ગયા એટલે છપૈયા પહોંચી ગયા. હવે ભગવાનના અવતારની લીલા શરૂ થઈ જવાની, બરાબર? કારણ કે રામાનંદ સ્વામીનો આશીર્વાદ મળી ગયો. રામાનંદ સ્વામી દ્વારકા ચાલ્યા ગયા, દ્વારકાધીશના દર્શન કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે, અને બીજા જે કોઈ મુમુક્ષુ મળે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે. સાધુ તો ચલતા ભલા, બરાબર? અને શું છે, ધર્મદેવજી પોતાના ઘરે નીકળી ગયા કે ચાલો ભાઈ હવે આપણે આપણા ઘરે જઈએ છપૈયા તરફ, બરાબર? અને ત્યાં જઈને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ એટલે ભગવાનનું ભજન, શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. ધર્મદેવે સ્થૂળાદી 3 દેના સંબંધવાળું પણ તેનાથી અત્યંત વિલક્ષણ એટલે કર્મને લીધે દેહનો સંબંધ હોવા છતાં પણ સ્વતઃ દેહના દોષને વળગાડે વર્જિત ચૈતન્ય ઘન અવયવ વર્જિત હોવાથી અખંડ અભેદ્ય પરમાત્માનું શેષ પર પ્રયોજન માટે જેનું સ્વરૂપ હોય તે હોવાથી કૃષ્ણ સેવકત્વ રૂપ એક સ્વભાવવાળું દાસભૂતા સ્વતઃ સર્વે યાત્માન પરમાત્મન આતંતમ એટલે જ્ઞાન પ્રભાથી સર્વદેહમાં વ્યાપીને રહેલું સ્વરૂપથી તો અણુપરિમાણવાળું એવું આત્મ સ્વરૂપ માન્યું. અર્થાત ધર્મદેવ પોતાના આત્માને 3 દેહથી વિલક્ષણ બ્રહ્મરૂપની ભાવના કરીને શ્રી કૃષ્ણની સેવા કરવા લાગ્યા. બોલો અશોકભાઈ, કયો શ્લોક છે આ? મસ્ત તમે ઊંઘ કાઢી. કયો શ્લોક? 108મો શ્લોક. કયો શ્લોક છે આ? બોલ્યા છે શિક્ષાપત્રીનો. કયો શ્લોક છે આ શિક્ષાપત્રીનો? કયા નંબરનો શ્લોક છે? યાદ છે? 213મો. એકદમ સાચી વાત. કયો શ્લોક છે? આપાચા પ્રવાસા સુખાચા પ્રવાસા. કયો શ્લોક છે આ? કયો નંબરનો શ્લોક કયો અહીંયા? 213. બોલો કયો નંબરનો શ્લોક છે આ? એ તો જાણી જોઈને બોલ્યો 213. એ તો વિકેટ લે કે ટેકિંગ બોલર છે. એ તો જાણી જોઈને 213 કહી જાય. તો તમને એને ખબર હતી કે એકાદ બે તો થપકાર છે જ અમારી 213. એ ઊંઘમાંથી જગાડવા વાળો માણસ છે, સ્પેશિયલ.
એટલે 213મો કહી છે ખબર નહીં પડે, એને ખબર કે કોઈ બોલશે આમાંથી એની ડુપ્લિકેટ્સ કરીને, એટલે એ બોલ્યો કે 213. બરાબર, એકાદ તો ઝપટમાં આવી જ જાય. એ પેલા ગોળવાળાને ત્યાં માખી પકડવા જતો હતો, નાનો હતો ને ત્યારે, આમ જ કરીને હાથ મારે એટલે 200 માખી પકડી લેતો હતો એકી હાથે. પછી આમ એક એક કરીને છોડતો હતો. જો 1 2 3 તેમ કોઈને કોઈ માખી અહીંયા પણ એના હાથમાં આવી જાય. ગોળનો ગાંગડો. એટલે જ મેં કહ્યું કે હા 213મો બરાબર છે. એટલે મને પણ ખબર કે એકાદ તો આવશે અંદર કામમાં. બરાબર. કયો શ્લોક બોલાય છે કઈ ખબર છે? 116મો શ્લોક છે. આ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિય કૃષ્ણસ્ય સર્વદા. સંપ્રદાયનો અર્થ છે ધર્મદેવજી શું 3 દેહથી પોતાને પર સમજીને, આમાં એક એક શબ્દ બહુ અર્થવાળા છે. હવે આ શ્લોકમાં તમારો આજનો આખો દિવસ નીકળી જવાનો. હવે આગળ ના વધાય. બરાબર, કારણ કે આ તો એક એક અર્થ બહુ મોટા છે. પહેલા શું ધર્મદેવે સ્થૂળાદી 3 દેહના સંબંધવાળું છે, પણ તેનાથી અત્યંત વિલક્ષણ. હવે સ્થૂળાદી 3 દેહ, તો સ્થૂળાદી 3 દેહ કયા? બોલ ભાઈ. મિથુન રાશિ. હા, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. સ્થૂળ દેહમાં કેટલા? સ્થૂળ દેહ કેનું બનેલું છે? કેટલા તત્વોનું બનેલું છે? વેરી ગુડ. બરાબર. ચાલો અશોકભાઈ મદદ કરો એમને, ઊંઘમાંથી ઉડી જાઓ. 5 તત્વો કયા? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. પછી એના પછી સ્થૂળ દેહ પછી કયો દેહ આવે? હા, કેટલો સૂક્ષ્મ? મારા જેટલો સૂક્ષ્મ કે તમારા જેટલો સૂક્ષ્મ? સૂક્ષ્મ એટલે કેવો? અરે સૂક્ષ્મ બધાનો સૂક્ષ્મ જ આવે. મારો કે તમારો ઉપરનો દેહ ભલે મોટો હોય, સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ જ હોય. એટલે પૂછું છું. कॉन्फिडेंस का अभाव. जेब में चवन्नी नहीं हो फिर भी अंदर जेब के अंदर होना चाहिए कॉन्फिडेंस ₹1,00,000 का. बहुत बड़ा काम करता है वो. सूक्ष्म इंद्रियों कई बोलो. चलो, स्थूल देह में 5 भूत, पृथ्वी, जल, तेज, वायु ने आकाश. सूक्ष्म में शू है? 5. पहला शू बोलिया तमे? 5 बोलो अशोक भाई. 5 ज्ञानेन्द्रियों ने कर्मेन्द्रियों बोलो. पांच ज्ञानेन्द्रियों कई है? केम नहीं भावे? काठियावाड़ी ने पंचायत आखा गामनी सोसायटी में कोनु मकान वेचवानुं छे, कोना घरनी दीकरी परणेली छे, कोनी बाकी छे, कोनो छोकरो घरमां बेठेलो छे, बधी खबर होय. पण संस्कृत नहीं आवड़े, व्याकरण नहीं आवड़े. बाकी आखा गामनी पंचायत, कोनो धंधो चाले छे, कोण घरमां बेठेलो छे, बधी पंचायत. है हमणां कहीश तो पग ऊंचो करीने बधा चालू थई जाय. आ वासुदेवभाई मजा आवी गई. આવી વાત રોજ કરો. पर तत्वज्ञान विषे पूछे એટલે ટોંટિયો ઊંચો नहीं થાય. પછી આમ કરીને ચૂપ થઈ જાય મિયાની મીંડળી જેવા. સંસ્કૃત નહીં આવડે કેમ? સંસ્કૃત એમાં કઈ બહુ હાઈફાઈ સંસ્કૃત છે? એક એક શબ્દ તો છે. હું બોલવામાં તકલીફ પડે. હવે બોલવામાં આટલું હા કેવું બોલ્યા તમે? હા ને હવે બોલો. વાક એટલે શું? વાણી. પછી ચાલ વિમલ ફટાફટ બધી બોલી જાય. પહેલા પાંચ જ્ઞાનેન્દ્રિયો બોલી જાય પહેલેથી. પહેલું જો પહેલા શ્રોત્ર. શ્રોત્ર એટલે આ કાને કરીને સાંભળીએ ને એ જ્ઞાનેન્દ્રિય આવે. પહેલા જ્ઞાન ઇન્દ્રિયનો શબ્દ સાંભળો. જે ઇન્દ્રિય દ્વારા જ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય તે જ્ઞાન ઇન્દ્રિયો કહેવાય. આત્મા પોતે પોતાના જ્ઞાનનો પ્રચાર પ્રસાર ઇન્દ્રિયો દ્વારા કરે છે. જો ઇન્દ્રિય ન હોય તો એકલો આત્મા કઈ કામનો નથી. બરાબર? એટલે આત્મા પોતાના જ્ઞાનનો પ્રચાર પ્રસાર આ ઇન્દ્રિયોને અંદર રહેલા અંતઃકરણ દ્વારા કરે છે. મન દ્વારા સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ દ્વારા શું કરે? નિશ્ચય કરે. બુદ્ધિની અંદર નિંદ્રા રહેલી છે, સ્મૃતિ રહેલી છે, નિશ્ચય રહેલો છે. ચિત્ત દ્વારા ચિંતન કરે અને અહંકાર દ્વારા શું? અહમપણું બતાવે. કહે ને હું ફલાણા ભાઈ, હું ઢીમકાભાઈ, હું તો આ ગામનો સરપંચ. આજે ઇલેક્શન થયું છે ઘણી જગ્યા પર સરપંચોનું. બરાબર? હવે 5 જ્ઞાનેન્દ્રિયોમાં પહેલો શ્રોત્ર એટલે કાન. તો કેટલા? ચામડી. ચામડી દ્વારા શું? સ્પર્શનું કાર્ય કરે. ખબર પડે ને પાણી અત્યારે ગરમ છે કે ઠંડુ છે?
શ્રોત્ર ત્વક રસના, રસના એટલે જીબરી લૂલી, અત્યારે તો પેલા ગરમ ગરમ ભજીયા, પછી પેલા ભરતા, પછી માખણ ને રોટલો, ને પછી પેલો કયો પાક, સાલમ પાક, બરાબર, પછી મેથી પાક ગરમ ગરમ, એટલે શ્રોત્ર પછી ત્વક પછી રસના પછી ચક્ષુ, ચક્ષુ એટલે શું, આંખ દ્વારા જોવાનું કામ કરે, બરાબર, અને ઘ્રાણ, ઘ્રાણ એટલે ઘરનો ગ છે ને ફારવાનો નીચેથી, એટલે ગ્રહણ એટલે નાક દ્વારા શું કરે, સૂંઘવાનું કામ કરે. એટલે આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. 5 કર્મેન્દ્રિય, એમાં પહેલી વાક, એટલે વાક એટલે વાણી, બરાબર ને. આ લુલીને 2 વખતે લીધી છે. વાણી બોલવામાં પણ લુલી કામની છે ને રસના અંગીકાર કરવામાં પણ. જીભ ની હોય તો બિચારાથી બોલાય નહીં, એટલે લુલી જ્ઞાનેન્દ્રિયમાં પણ આવે ને કર્મેન્દ્રિયમાં પણ આવે. કેમ, તમે જે વસ્તુ જમો છો એનો ટેસ્ટ જે છે એ જ્ઞાન થાય છે તે જીભને જ થાય છે અંદરના ભાગમાં, અને આ લુલી આમ તેમ હલે એના દ્વારા એ કર્મેન્દ્રિય દ્વારા શું કરે છે, બોલવાનું કામ કરે છે. વાણી દ્વારા આપણે શું શબ્દોનું ઉચ્ચારણ થાય. પ્રથમના 12મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે ને કે માણસની બોલી ઉપરથી એ કઈ જાતનો છે, કયા સમુદાયનો છે, કેટલું ભણેલો છે, બધી ખબર પડે. અલગ અલગ 12 દેશે 12 ગામે બોલી બદલાઈ જાય, બરાબર. એટલે એ વાક, પછી શું આવે, પાદ, આ પાદ એટલે પગ, પછી પાણી, પાણી એટલે પીવાનું પાણી નહીં, હાથ, પાણી પીવાનું આવે તેમાં પાછળ આવે પેલી દીર્ઘ આવે, અને આ આગળ રસ આવે, રસવો, બરાબર. એટલે વાક, પાદ, પાણી, ગુદા એટલે મળોત્સર્જન ક્રિયા કરો તે, અને ઉપસ્થ, ઉપસ્થ એટલે આગળથી લઘુશંકા કરવા જાવ તે. આ 10 શું થઈ, ઇન્દ્રિયો થઈ, બરાબર. 4 અંતઃકરણ જે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, એટલે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ, અને 5 શું બાકી રહી ગયા, તન્માત્રા કઈ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તન્માત્રા એટલે શું, હજુ એ પોતપોતાના સ્વભાવને વિશે હજુ પામ્યા નથી, બરાબર. આ 24 તત્વ જે ભેગા થયા એ 24 તત્વોમાંથી શું બન્યો, પહેલા વિરાટ નારાયણનો દેહ બન્યો, બરાબર. બ્રહ્માજીનો દેહ પણ એ 24 તત્વનો બનેલો છે, ને આપણો દેહ પણ એ 24 તત્વનો બનેલો છે, પણ એમાં બધું મહત છે, આપણામાં બધું કેવું છે, અલ્પ છે. હવે સમજ પડી. આ 24 તત્વનો જે દેહ છે એ દેહ અંદર જીવાત્મા જે છે એ જ્યાં સુધી રહે ત્યાં સુધી આ 24 તત્વોનું દેહનું કારખાનું ચાલે છે. કારણ કે એ કેવો છે, ભૂત સંગાત રૂપ, એટલે બધા ભૂતો કેવા, એનો સંગાત થયો છે. સંગાત એટલે ભેગા થવું. એ કેવી રીતે ભેગા થયા છે, પૂર્વના કર્મને કારણે ભગવાન એનો સહયોગ કરાય આપે છે. એટલે આ દેહ પણ ઘણી વખત બહુ સાજો માજો રહીને ઘણી વખત કેવો થઈ જાય, જય સ્વામિનારાયણ, મારો ટોંટિયો અત્યારે નથી ચાલતો તો નથી જ ચાલતો. હવે આ જ ટોંટિયા તું એક વખત 20 ઓવર બોલિંગ કરી શકતો હતો, 10 ઓવર ફાસ્ટ, 10 ઓવર સ્પિન પણ કરી શકતો હતો, આખો દિવસ ક્રિકેટ રમતો હતો, તો પણ કંઈ થતું નહીં હતું. અત્યારે 20 કદમ ચાલવું અઘરું પડી જાય, બરાબર. એટલે એ શું છે, 24 તત્વોનો દેહ જે છે એ કેવો છે, પૂર્વના અને અત્યારના કર્મને આધીન છે. અને એ 24 તત્વોનો દેહ જ્યાં સુધી અંદર જીવાત્મા રહ્યો હોય ત્યાં સુધી કાર્ય કરી શકે. જીવાત્મા જાય એટલે શ્રીપતિમ શ્રીધરમ. એટલે શું કહ્યું, સાંભળો. ધર્મદેવે સ્થૂળાથી 3 દેહના સંબંધવાળું પણ તેનાથી અત્યંત વિલક્ષણ, એનાથી અત્યંત વિલક્ષણ શું છે, પેલો જીવાત્મા અંદર, એના લક્ષણ એનાથી સાવ જુદા છે. આ શરીર કેવું છે, વિકારવાળું છે 24 તત્વનું, બરાબર. આ વાળ અત્યારે તમને થોડા ઘણા કાળા દેખાય છે, 5 વર્ષ પછી એનાથી હાવ, અને 15-20 વર્ષ પછી કદાચ સાહેબ જેવું થઈ જાય, બરાબર. મારી ઉપર કોઈ છોકરો એમ પણ કહે કે સાહેબ તમારું ગ્રાઉન્ડ બહુ મોટું થઈ ગયું છે, ઉપર અમને ક્રિકેટ રમવા દેવું, બરાબર. એવું મોટું ગ્રાઉન્ડ થઈ જાય ખુલ્લું ચારે બાજુથી, બધા વાળ બાળ નીકળી જાય. કેમ, શરીર છે, શરીરનો કોઈ પ્રકારે ભરોસો થાય એવો નથી. વિનાશ થવો એનું શું છે, લક્ષણ છે. એટલે કાલે કરીને બધા વાળ નીકળી જાય મારા, બની શકે એવું, કોઈનું પણ બની શકે, અને એવું બને જ છે. આનાથી ટોટલી એ શું છે, વિકાર થયો શરીરમાં. વિકારનો અર્થ શું થાય, જેની આકૃતિમાં ફેર થાય એ વિકૃતિ કહેવાય, એ વિકાર. જીવાત્મામાં આવો કોઈ વિકાર સંભવતો નથી. માતાના ગર્ભમાં જીવ જેવો આવો અણુ પરિમાણ હતો, અત્યારે પણ એવો જ છે. આપણે એકદમ વૃદ્ધ થઈ જઈશું ત્યારે પણ એવો જ રહેશે, અને આ લોક છોડીને બીજા લોકમાં જઈશું, ભગવાનના ધામમાં જઈશું તો પણ એટલો જ રહેશે, અને કોઈ પાછો અહીંયા ફરીને આવશે તો પણ એટલો ને એટલો જ રહેશે, બરાબર. એટલે શું કહ્યું, તેનાથી અત્યંત વિલક્ષણ એટલે કર્મને લીધે દેહનો સંબંધ હોવા છતાં પણ સ્વતઃ દેહના દોષના વરગાડે વર્જિત.
આ ધર્મદેવના જીવની વાત કરે છે. આપણે વર્ગાદે વર્જિત નહીં રહ્યા હજુ. આપણે હજુ એ દેહના બધા વિકાર લાગે છે શરીરને વિશે. એટલે તો હું કહું છું કે ટોંટિયામાં દુખે છે. બરાબર. પેલા લોકો શું દુઃખ સહન કરતા હોય, દુખતું હોય તો એને બહુ ગણકારતા નહીં હોય. સુખ દુઃખને આપણે ભોગી તરીકે શું જીવને માની બેઠા છે. ધર્મદેવ શું કહેતા હતા? એ તો પ્રારબ્ધે કરીને એમ કે જે કંઈ થતું હશે તો થશે. પણ ભગવાને શું કહ્યું? એ સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 દેહથી હું પર છું એમ અખંડ સમજીને બ્રહ્મરૂપની ભાવના કરીને અખંડ કોનું ભજન કરવાનું? ભગવાનનું ભજન કરવાનું. અને એ ધર્મદેવજી કરતા હતા. એટલે એમની એવી સ્થિતિ હતી. અત્યારે એની વાત કરે છે. પણ કેવી રીતે? તત્વજ્ઞાનથી સમજાવેલું છે. ચાલો, એટલે શું? પોતાને દેહ માનતા હતા નહીં. આપણે બધા દેહાત્મ બુદ્ધિવાળા છે, પ્રાકૃત બુદ્ધિવાળા. ધર્મદેવ દેહાત્મ બુદ્ધિથી કેવા થઈ ગયેલા? પર હતા. એટલે શું? આત્મનિષ્ઠાથી ભરપૂર પરિસ્થિતિવાળા હતા. ચૈતન્ય ગન, એટલે ચૈતન્ય ગન કોણ છે અહીંયા? જીવાત્મા પોતે. એ કેવો છે? ચિદ્રૂપ છે, ચૈતન્ય છે, જાણનારો છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, જેને માયાનો કોઈ પણ વિકાર અડતો નથી એવો છે. એટલે એને ચૈતન્ય ગન ગયો. અવયવે વર્જિત હોવાથી અખંડ. એ જીવાત્માને કોઈ અવયવ નથી. આ શરીરને બધા અવયવ છે. હાથ છે, પગ છે, કાન છે, નાક છે, આંખ છે, જે કંઈ કેવું તમે એ. પણ જીવાત્માને કોઈ અવયવ નથી. એટલે અવયવે વર્જિત. બરાબર. હોવાથી અખંડ. એનું કોઈ પ્રકારે ખંડન બંધન થતું નથી. નયનમ છિંદતી શસ્ત્રાણી ન મે દયતી કંચકિંચન. એટલે શું? કે એને અસ્ત્ર વડે શસ્ત્ર વડે છેદી શકાતો નથી, ભેદી શકાતો નથી. આગ એને બાળી શકતી નથી. પાણી એને શું? ભીગોવી શકતી નથી, પલાળી શકતી નથી. એવો છે એ જીવાત્મા. બરાબર. અભેદ્ય. એને ભેદી શકાતો નથી. પરમાત્માનું શેષ. રામાનુજ વેદાંત પ્રમાણે એ પરમાત્માનો શેષ છે. કોણ? જીવાત્મા. શેષ શબ્દનો અર્થ શું થાય છે? સાંભળો. પર પ્રયોજન માટે જ જેનું સ્વરૂપ હોય તે. જીવાત્માનું પ્રયોજન પર. પર કોણ છે? પરમાત્મા માટે છે. તે પરમાત્માનો સેવક છે. જીવાત્માને કોઈ દિવસ શાસ્ત્રકારોએ જે ભગવાનને માને છે, જે આસ્તિક છે, જે વેદોને માને છે, એને કોઈ દિવસ જીવાત્માને સ્વતંત્ર નહીં ગયો. કેમ? એ પર પ્રયોજન માટે છે, ભગવાનના પ્રયોજન માટે છે. એટલે ભગવાનને આધીન છે. ભગવાને એને કર્મ કરવામાં જે સ્વતંત્રતા આપી છે એ ભગવાનનું બળપણ છે. જ્યારે એક પરમાત્મા કર્મ ફળ પ્રદાતાપણે કરીને ક્રુઅલ જજ બની જાય છે, કોઈ બચારાને પેરાલિસિસ થઈ જાય કે કોઈ બિચારો કોમામાં પહોંચી જાય, ત્યારે બીજા જે જોતા હોય બધાને દયા આવી જાય. બિચારો કોમામાં પહોંચી ગયો, પેરાલિસિસ થઈ ગયો, કંઈ કરી નહીં શકતો. પણ પરમાત્મા એને એના પૂર્વનું કે અત્યારના કર્મનું જ ફળ આપતા હોય છે. ત્યારે પેલો બિચારો એકદમ પોતાને પરતંત્ર સમજે, કંઈ કરી નહીં શકતો. જ્ઞાન હોય કે ન હોય? કઈ જ્ઞાન નહીં હોય, કોઈ જ્ઞાન નહીં. હા, એ બહાર આવે કોમામાંથી ત્યારે એને એટલી ખબર પડે કે હું કંઈક ઘણા સમય માટે મને જ્ઞાન નહીં હતું. રાત્રે આપણે સૂઈને ઉઠીએ તો આપણે સૂઈ ગયો એ સમય પછીનું કંઈ ખબર થોડી હોય. બસ એ લાંબી નિંદ્રા એટલે કોમા. વર્ષો સુધી પણ ચાલ્યો જાય, 6 મહિના સુધી પણ જાય, અને ઘણા તો પછી બહાર જ નહીં આવતા, સીધા કોમામાંથી જય સ્વામિનારાયણ. બરાબર. એટલે એ પરમાત્મા શું કહે છે? પર પ્રયોજન માટે જ જેનું સ્વરૂપ હોય છે. એટલે જીવાત્માને સ્વતંત્ર કયો નથી રામાનુજ વેદાંત, પરતંત્ર કયો છે. અને ભૂમિકામાં આનું અર્થઘટન કર્યું છે કે પરમાત્માએ એને કર્મ કરવાની જેટલી સ્વતંત્રતા આપી છે એટલી જ પરમાત્માએ કર્મનું ફળ આપવાની સ્વતંત્રતા લીધી છે. બેટા તારે જે કરવું હોય તો કરને બેટા, કર લે બેટા. બરાબર. પછી તો આમ બેઠેલા આવીએ. એટલે ભગવાન શું છે? આ પ્રમાણે પર પ્રયોજન માટે જ જેનું સ્વરૂપ છે. એટલે હોવાથી કૃષ્ણ સેવકત્વ રૂપ પર પ્રયોજન એટલે ભગવાનના પ્રયોજન માટે. બીજા માટે પર એટલે ભગવાનને અહીંયા કયા? પર એટલે બીજા. એટલે જીવાત્મા પોતે પોતાના માટે નથી, પરમાત્મા માટે છે. એનો અર્થ લખ્યો ને અહીંયા. હોવાથી કૃષ્ણ સેવકત્વ રૂપ એક એના વાળું સ્વભાવ વાળું. એટલે અનાધિકારથી એ જીવાત્માને પરમાત્માનો સેવક જ કલ્પેલો છે. એટલે પર પ્રયોજન થયું ને એનું. એટલે જીવાત્મા જે આ લોકમાં આવે છે કે જીવાત્મા જે છે ગમે તે એ ભગવાનનો સેવક છે એમ માનીને જવાનું છે, સ્વતંત્ર રૂપે નથી આવવાનું. એ એનું સ્વાભાવિક લક્ષણ છે. એટલે કહ્યું ને અહીંયા દાસભૂતા સ્વતઃ સર્વે હયાત્મન પરમાત્મન. એ જીવાત્માને શાસ્ત્રકારોએ પરમાત્માના દાસ ભાવે જ કલ્પેલો છે, સ્વતંત્ર નથી કલ્પો. હવે તમે કહો કે આપણે તો સ્વતંત્ર છે, આપણે જે કરવું હોય તે કરીએ છીએ, એ આપણું અજ્ઞાન છે.
એ આપણું અજ્ઞાન છે. આપણે એમ માનીએ કે આપણે જે કરવું હોય તે કરીએ જ છીએ અને કોણ શું કરી લઈએ આપણે, એ આપણું અજ્ઞાન છે. યુધિષ્ઠિરજીને સવાલ કરેલો ને, આચાર્ય દ્રોણે શું કહ્યું, બધાને ફળ આપ્યું ને કહ્યું કે જ્યાં કોઈ ના જોતું હોય ત્યાં જઈને આ ફળ ખાઈ આવો, જાઓ લઈ જાઓ. બધા આમ તેમ જઈને ખાઈ આવ્યા. કોઈ પર્વતની નીચે ગયું ને કોઈ ઝાડની નીચે ગયું ને કોઈ ગુફામાં ઘૂસી ગયું ને. યુધિષ્ઠિરજીએ ફળ લાવી આમને આમ જ. અને આચાર્ય દ્રોણે બધાને પૂછ્યું, છેલ્લે યુધિષ્ઠિરને પૂછ્યું. એમને ખબર હતી કે આ ન ખાશે. યુધિષ્ઠિરે બતાવ્યું એમને એ ફળ, આમ સંતાડીને બેઠેલા. યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર तुमने कहाँ पर खाया वो फल, बताओ मुझे. युधिष्ठिर बेचारा डरता डरता बोलिया कि गुरुजी मैंने आपकी आज्ञा का पालन नहीं किया. मुझे लगा कोई ऐसा तत्व है वो मुझसे हमें हमेशा देख रहा है और वो हर जगह पर है. तो मुझे ऐसा लगा आपने ही सिखाया है कि एक परमात्मा एक ऐसा तत्व है जो हर जगह पर रहे और वो तो कहीं पर नहीं है. ऐसा कोई ऐसी कोई जगह ब्रह्मांड में मुझे मिली ही नहीं. इसीलिए मैं तो उसको जैसा था वैसा लाकर वापिस आ गया. आचार्य द्रोण के तू पास, તું રાજા બનવાને લાયક છે. તને એ ખબર છે ધર્મ મર્યાદામાં રહેશે તું કાયમ માટે. કેમ? જે ભગવાનના સ્વરૂપને સર્વવ્યાપક સમજે એ જ ધર્મમાં રહે. ભગવાન દરેક જગ્યા પર રહેલા જ છે અને દરેક જગ્યા પર રહીને શું કર્મનું ફળ આપે છે. યત્ર તત્ર સર્વત્ર બધે ભગવાન રહેલા જ છે. એવી કોઈ જગ્યા નથી, એવો કોઈ માટીનો અણુ કે પરમાણુ પણ નથી કે જ્યાં ભગવાન ન રહ્યા હોય. કણે કણે ભગવાન રહ્યા છે. યુધિષ્ઠિરજી આ જ્ઞાનની વાત કરીને આચાર્ય દ્રોણ ખુશ થઈ ગયા. તો વાહ, મારી વિદ્યા જે કંઈ આપી તે તને મળી. કહેવાનું તાત્પર્ય શું છે, પહેલાના રાજાઓને ને રાજપુત્રોને પણ આ પ્રમાણે વેદાંત અને વેદોના અંગરૂપે આ બધું ભણાવવામાં આવતું હતું. એવું નહીં કે એકલા એમ કે બ્રાહ્મણોને જ ભણાવવામાં આવે, રાજાઓને રાજપુત્રોને પણ ભણાવવામાં આવતું હતું. એટલે શું કહ્યું, હોવાથી કૃષ્ણ સેવકત્વ રૂપ એક સ્વભાવ વાળું. એટલે ભગવાનના આપણે અનાધિકારથી સેવક જ છે, સ્વતંત્ર નથી. જે એવું માને છે કે હું સ્વતંત્ર છું તે એનું કેવું જ્ઞાન છે, અન્યથા જ્ઞાન છે. જે જીવ એવું માને છે કે ભાઈ જીવ જે છે તે સ્વતંત્ર છે, એ કોઈના આધીન નથી, એ શું છે, એનું અન્યથા જ્ઞાન છે. અને જે એવું સમજે છે કે ભાઈ જીવ જે છે તે એવું સમજે કે હું આ દેહ છું, એ એનું શું છે, વિપરીત જ્ઞાન છે. અને વિપરીત જ્ઞાન અને અન્યથા જ્ઞાન એ બંનેને શું કહ્યું શાસ્ત્રકારોએ, અજ્ઞાન. એ શું છે, અજ્ઞાન છે. એટલે જીવ એ પરમાત્માનો સેવક છે, એ છે જ. અને ભગવત ભક્તે તો હંમેશા યાદ રાખવું કે ભાઈ હું જીવ છું તે પરમાત્માનો સેવક છું અને પરમાત્માને આધીન જ છું અનાદિકાળથી. એ પરમાત્મા સિવાય બીજો કોઈ મારો બેલી નથી. અકિંચન છું, અપરાધ માત્રના કારણભૂત છું, સાધનોએ વર્જિત છું. બરાબર? આવું જે સમજે એ જ ભગવાનનો શરણાગત ભક્ત છે અને એ જ મોક્ષનો અધિકારી છે, સંપ્રદાયિક મત પ્રમાણે. ચાલો, આતતમનો અર્થ જ્ઞાન પ્રભાથી સર્વદેહમાં વ્યાપીને રહેલું અને સ્વરૂપથી તો અણુ પરિમાણ વાળું. આપણે જે વાત કરી ને સ્વરૂપથી એટલે કયું જ્ઞાન, કયા જ્ઞાને કરીને આખા શરીરને વિશે વ્યાપીને રહેલો જીવાત્મા? બોલો, ધર્મભૂત જ્ઞાને કરીને. અને ધર્મી પોતે ક્યાં રહ્યો છે, હૃદયને વિશે રહ્યો છે, અણુ પરિમાણ, અણુ જેટલો સૂક્ષ્મ છે. બરાબર? એટલે શું કહ્યું, જ્ઞાન પ્રભાથી સર્વદેહમાં વ્યાપીને રહેલું, સ્વરૂપથી તો અણુ પરિમાણ વાળું. એટલે એનું સ્વરૂપ કેવું છે, હૃદયને વિશે જે જીવ રહ્યો તેની વાત કરી. એવું આત્મ સ્વરૂપ માન્યું. એટલે એ આત્મ સ્વરૂપને માની ગયા. કોણ? ધર્મદેવ. એટલે જેવું આત્માનું સ્વરૂપ છે એને યથાર્થે ઓળખતા હતા અને પોતે એ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ પોતાને માનતા હતા અને ભગવાનનું ભજન કરતા હતા. એટલે શું કહ્યું, અર્થાત ધર્મદેવ પોતાના આત્માને 3 દેહથી વિલક્ષણ. આવી ગયો ને 116મો શ્લોક. શું કહ્યું, ધર્મદેવજી પોતાના દેહને સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 દેહથી વિલક્ષણ એટલે જુદો સમજીને બ્રહ્મરૂપની ભાવના કરીને, પોતે પોતાને કેવો બ્રહ્મરૂપ માનતા હતા, ભાવના કરીને શ્રી કૃષ્ણની સેવા કરવા લાગ્યા. એટલે ભગવાનની સેવા કરવા લાગ્યા. સેવા મુક્તિશ્ચ ગમ્યતામની આગળ શું, શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સંપ્રદાયનો મત શું કહે છે, બતમ વિશિષ્ટા દ્વૈતમ મેં ગોલોક ધામ ચેક્ષિતમ તત્ર બ્રહ્માત્મા ના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એટલે શું, ભગવાનની સેવા કરવી. કોની? શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એને જ મુક્તિ માની છે. એટલે મુક્ત દશામાં પણ શું
બ્રહ્મરૂપની ભાવના બ્રહ્મરૂપની ભાવના એટલે જે અક્ષર મુક્તો જે 6 ઉર્મિઓથી પર વર્તે છે, બરાબર? 6 ઉર્મિઓ કઈ? બોલ ભાઈ, તું જ દેખાય મને, દેખાય છે. જન્મ મરણ, વેરી ગુડ. ભૂખ તરસ, વેરી ગુડ. તને એક ફેંટ મારું તો શું થાય? બરાબર, હર્ષ ને સુખ. કોઈને યાદ નહીં આવે તો આવી રીતે સાંકેતિક ભાષામાં કેવું પડે કે તને એક મુક્કો મારું તો હમણાં શું થાય? એટલે કઈ દુઃખ થાય, એટલે સુખ આવી ગયું. હમણાં તને 100,000-2,000ની 4 નોટ આપું તો શું થાય? એટલે પેલો સુખ થાય, હર્ષ આવી ગયું. આ 6 ઉર્મિઓ શું કહ્યું? જન્મ મરણ, બરાબર? જન્મ મરણ આત્માનું થાય છે કે નહીં થતું? થાય છે કે નહીં થતું? નથી થતું. હર્ષ શોક આત્માને થાય છે કે નહીં થતો? થાય છે હર્ષ શોક? આત્માને નહીં થતો, શરીરને જ થાય છે. એ તો એની જોડે રહ્યો છે એટલે થાય છે, માની બેઠેલો છે. જેમ તમે માની બેઠા જ ને, તમે કાલે ગોપાલભાઈને કહેતા હતા ને મને મળશે કે નહીં મળશે કઈક વસ્તુ, બંધમાં કહું છું, બધાને જાહેરમાં ના કહેવાય, અને તમને દુઃખ થાય જ ને એનું. અમને એનું કોઈ દુઃખ નહીં થાય, સમજી ગયા? અમને એનું કોઈ દુઃખ નહીં થાય. અમે તો ઉલટી વધારે ખુશ થઈએ કે ભલું થયું, ભાંગી જંજાર, સુખે ભજ્યું, ભજીશું શ્રી ગોપાલ. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? હર્ષ અને સુખ એટલે કોઈ વસ્તુની પ્રાપ્તિ થવાથી આપણે જીવાત્મા કેવો ખુશ થઈ જાય, અને કોઈ વસ્તુ પોતાની પ્રિય હોય ચાલી જાય તો એ કેવો શોકમાં આવી જાય. બરાબર? અને ભૂખ અને તરસ, ભૂખ અને તરસ એટલે કેવું? ભૂખ લાગે તો પેલો કે હું ભૂખ્યો છું, હું ભૂખ્યો છું, અને તરસ લાગે તો હું તરસ્યો છું, હું તરસ્યો છું. હવે જ્યાં હું શબ્દ લગાડે એ જીવાત્માને લાગે છે. હકીકતમાં જીવાત્માને કે અંદર તમે અહીંયા કાણું પાડીને પાણી પીવા આવો, આમ કરીને નળી નાખીને એ પાણી પીલા, ભૂખો છે, તરસ્યો છે, અહીંયાથી બધા ભજીયા નાખો છે અંદર. અંદર કઈ પાઇપ તો નાખી નથી ને કે જીવાત્માને કઈ ભજીયા આપો? બરાબર? નહીં તો ભજીયા જાય તો તેલ બધું અંદર જાય પેલા હૃદયની અંદર, તો પછી તો બાયપાસ કરાવવી પડે. બરાબર? એટલે જીવાત્મા કઈ ભૂખ્યો કે તરસ્યો થતો નથી. આ શરીર ભૂખ્યું કે તરસ્યું થાય, પણ પેલો જીવાત્મા શું થાય કે ન થાય? હે? રાજી જીવાત્મા થાય કે ન થાય? રાજી પણ ના થાય, જીવાત્મા થોડો થાય. આ સુખ દુઃખ જીવાત્માને ના થાય? ની જ થાય ને, તો જે ભ્રમરૂપ વર્તે એને ના થાય. આ ભ્રમરૂપ વર્તે એને ન થાય, બીજાને થાય ને. એ અજ્ઞાન છે ને એનું. તમે કહો ભ્રમરૂપ એટલે શું? તમે પોતે જ સવાલ કરો છો કે ભ્રમરૂપ એટલે શું? તો આ ભ્રમરૂપનો જ જવાબ છે. આપણે તો થાય જ છે ને. આપણે કયું જ્ઞાન થઈ ગયું છે? વિપરીત જ્ઞાન છે. આપણે બધાને વિપરીત જ્ઞાન છે. એટલે તો કહું છું અહીંયા કે આજે ધ્યાન આપજો, તત્વજ્ઞાન આવે છે. આપણે શરીરની અંદર એટલા રસબસ થઈ ગયા છે, શરીરને જીવાત્મા સમજીએ છીએ, હું શરીર છું એવો આપણે ગાઢ સંબંધ થઈ ગયો છે શરીરનો કે આપણે પોતાની જાતને શરીર સમજીએ છીએ. શરીરના સુખને આપણે સુખ માનીએ છીએ, શરીરના દુઃખને આપણે દુઃખ માનીએ છીએ, એટલે આપણે સુખી કે દુઃખી થઈએ છીએ. સમજો? બાકી જે ભ્રમરૂપ વર્તો એ તો વાત કરીએ છીએ આપણે ક્યારના, કે જે પોતાને બ્રહ્મરૂપ કહેતા હોય, બ્રહ્મરૂપ વર્તતા હોય, કહેતા તો ઘણા હોય, વર્તવું બહુ કઠણ છે. 6 ઉર્મિઓથી પર વર્તે. કઈ આ 6 ઉર્મિઓ જે કઈ ને તે, હવે એ 6 ઉર્મિઓથી પર પેલા અક્ષરધામના મુક્તો વર્તતા હોય એને જ બ્રહ્મરૂપ કહેવાય. એ પ્રમાણે જે અહીંયા વર્તતો હોય, કે ધર્મદેવજી એવા હતા, એમના જીવનમાં એમને ભૂખ્યા રહેવાનો સમય આવેલો, તરસ્યા રહેવાનો પણ સમય આવેલો, સુખ અને દુઃખ કેટલું બધું પડ્યું એમને, તો પણ એ તટસ્થ હતા ને એમાં. સમજો? અને પોતે મરવાના છે એવો પણ એને ભય હતો નહીં, અને જન્મ થયો પોતાને એવું પણ એ માનતા ન હતા. એટલે શું? પોતે બ્રહ્મરૂપ હતા, પોતે આત્મનિષ્ઠાની પરિપક્વતાને પામેલા હતા. એ એમની સ્થિતિ હતી. શિક્ષાપત્રીનો 116મો શ્લોક અને સત્સંગી જીવનના શ્લોક પ્રમાણે એ સ્થિતિ આપણી થઈ નથી. અને જ્યાં સુધી એવી સ્થિતિ આપણી થઈ નથી ત્યાં સુધી આપણે પરાભક્તિનો અધિકાર પ્રાપ્ત થયો નથી. અને જ્યાં સુધી પરાભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી ભગવાન આપણાથી છેટા છે અને મોક્ષ થવાનો નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ